ये है सुबह का ब्रेकफास्ट, पोहा। उसके अंदर थोड़ा सा सेव भी डालते हैं। हाँ, अभी ये गाठिया થોડું આપજો, થોડું સાવ થોડું, બસ 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 एक खाजली आपी दीजो। इसको खाजली बोलते हैं, पता नहीं आप लोग क्या बोलते हैं इसको। ये है जैन स्पेशल खाखरा, मसाला खाखरा और सादा खाखरा। और ये घी है, खाखरे पर ऐसे घी लगाते हैं, उसके बाद ये थोड़ा सा मसाला छिड़कते हैं और ये खाखरा खाना है। चाय कॉफ़ी जिसको जो चाहिए वो मिल जाता है ऐसा। मस्त लगे, मस्त लगे। Haria and Sumaria family welcomes you. मन का मीत, सिंपली सिविल मैरिज है और इधर 2 पैर में, मतलब शादी के बाद तुरंत रिसेप्शन। कोर्ट मैरिज है और साथ ही साथ रिंग सेरेमनी भी है और इसी स्टेज सजाया हुआ है उधर रिसेप्शन, वो भी 2 पैर का। अभी सब लोग इंतज़ार कर रहे हैं दूल्हे के आने का। बने रहिएगा वीडियो के साथ में, जोरदार एंट्री आने वाली है अभी। हाय ટૂંક સમયમાં આપણે આજનો આ સુપ્રસંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ। નાસ્તો ચા પાણી કોફી ગ્રહણ થઈ ગયા હોય તો હવે આપ સ્થાન પર વિરાજમાન થશો। इधर फटाके की तैयारियां हो रही है, वो जलने वाले फटाके नहीं, सिर्फ फूटने वाले और बबल्स होने वाले हैं। और अभी जस्ट एंट्री होने ही वाली है। बने रहिए मेरे वीडियो के साथ में। થોડી વારમાં આપનો
આપણે હૃદયપૂર્વક અહીં વધાવીશું. જ્યારે એમનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે તેઓ સ્ટેજ પર પધારી રહ્યા છે. આપણે આપણા સૌ સ્થાન પર બેસીને ત્યારે જ કહ્યું કે તમારા અહીં પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન ડાળીઓએ, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. એવા ફૂલોના સ્વાગત સાથે મન કા મિત્રનું મિલન અહીં સ્ટેજ પર થઈ રહ્યું છે અને એના આપણે હૃદયપૂર્વકના સાક્ષી બની રહ્યા છીએ. ત્યારે આપણે એમને જોરદાર તાળીઓથી એક વખત ફરી વધાવશું અને એમને આશીર્વાદ આપીશું. જામનગરમાં અત્ર તત્ર સર્વત્ર એટલે કે લલિતભાઈ જોશી. થેન્ક યુ. અને હવે જ્યારે મંચ પર પધારી ચૂક્યા છે ત્યારે પારંપરિક બધી વિધિઓ આપણે સંપન્ન કરીશું. સૌ પ્રથમ સરસ મજાની રિંગ સેરેમની. હવે કોણ કેવા ગોઠવણીએ ઊભું રહીએ છે એ આપણે જોશું. પડી નથી જતા ને રિંગ સેરેમનીમાં. આમ તો ઘણી બધી પ્રેક્ટિસ કરી લીધી છે, પણ આજે જ્યારે પ્રેક્ટિકલ કરવાનો વારો આવ્યો છે ત્યારે આપણે પણ એ આનંદ માણીશું. થેન્ક યુ. આજનું આ શુભ પ્રસંગ પડશે. આ તમે જુઓ છો ને હોર્ડિંગ્સ કેવી રીતના સરસ લાગી ગયું છે. લોગો આ તો એક બ્રાન્ડ નેમ થઈ જાય છે. ક્યાં ગયા વિનોદભાઈ? એક આ બ્રાન્ડ ઉપરથી એક નવો લોગો બહાર પડીને કંપની બહાર પાડી દેજો. નવી પ્રોડક્ટ મનકાબેન. સરસ લોગો બની ગયો છે. સરસ એમનું આગમન છે. સરસ રીતે આપણે એમને વધાવ્યા અને હવે રિંગ સેરેમની તરફ આપણે આગળ જઈએ. આમ તો માં સાથે આમનો મેળ ઘણો છે. જોયું આપણે હમણાં જ મેં જોયું બ્રહ્મચંદભાઈ, ખાસ વિનોદભાઈ, કે મન સાથે એમના મેળ ઘણા છે. ઘરમાં પણ મન મિત છે. મનવી આવી અને મહાદેવ કોર્પોરેશન એમની કંપની છે. એટલે મન સાથે હંમેશા મ સાથેના મેળાપ. અને જ્યારે આ માનવ રૂપી આપણા મહેરામણ અહીંયા ઉમટ્યું છે ત્યારે આ મોર્નિંગને આપણે બહુ જ મનપૂર્વક માણીએ. પહેરાવી અને આ રિંગ સેરેમનીનું આપણે સેલિબ્રેશન કરીએ અને એટલા જ હર્ષોલ્લાસથી, તાળીઓથી અને હૃદયના ભાવથી એમને આપણે વધાવીશું. કદાચ તમારા ફોટોગ્રાફર વચ્ચે આવતા તો આવવા દેવાના, કારણ કે આ કેપ્ચર કરવાનું છે. તમે ઊભા થઈ જાય પાછળ, બીજું ન દેખાતું હોય તો બધા લોકો. કારણ કે એમને આ દ્રશ્ય માણવું પણ આપણા માટે આનંદની વાત છે, પરિવાર માટે. એવું હોય તો મમ્મી પપ્પા બંનેના અહીંયા સ્ટેજમાં સાઈડમાં આવી જાય. બંનેના બેની વચ્ચેથી અહીંયા આવી જાવ સાઈડમાં.
છીએ આપણા મનવી અને મિત એટલે કે મન કા મિતનું ઓફિશિયલ મિલન કે જેને કહેવાય ને કે કાગળ ઉપરનું પણ મિલન હવે આપણે કરી રહ્યા છીએ. પાકે પાયે થતું હોય છે. આપણી કોર્ટ વિધિ સિવિલ સેરેમની જે આજનો આપણો આ પ્રસંગ છે. માન્ય શ્રી એડવોકેટ સાહેબ અને મીટિંગ પધારી ચૂકી છે. એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને હું એમની સાથે જેમના હૃદયનું આજે મિલન થવાનું છે, મનનું તો મિલન થઈ ગયું છે, એ મનના મિત હૃદયના મિલન માટે સરસ મજાની ક્રીમ લઈ અને આવી ગઈ અને સિગ્નેચર કરી દઈએ એટલે કાયમી પાકે પાડે એવી કોલકા જોડ જેવું મિલન થઈ જાય. સિવિલ સેરેમની છે પરંતુ ગોર મહારાજની પણ સાક્ષી હોવી જોઈએ. તો ગોર મહારાજશ્રીને પણ વિનંતી કરીશ કે તેઓ પણ અહીં સાક્ષી માટે ઉપસ્થિત છે. તેઓ ઉપસ્થિત રહેશે અને ગોર મહારાજ સરસ મજાની વરમાળા આપી રહ્યા છે. તો બંને કે એકબીજાને વરમાળા અર્પણ કરે. અહીં સરસ મજાની વરમાળા એટલે એ પણ આપણી પારંપરિક વિધિ જે સરસ મજાના સફેદ ફૂલોથી બનાવવામાં આવી છે. હું વિનંતી કરીશ શ્રીમતી રંજનબેન તુષારભાઈ અને તુષારભાઈ મોહનલાલ શાહ તેમજ ભારતીબેન વિનોદભાઈ પ્રેમચંદ આ બંને પરિવારના વડીલોને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. પરિવારજનો માતા પિતા બંનેના તાળીઓથી બનાવી લઈએ નવદંપતીને જ્યારે આ વિધિ સંપન્ન થઈ રહી છે. ખાસ કરીને વરમાળા એકબીજાને પહેરાવી છે અને હવે હૃદયનું મિલન થઈ ચૂક્યું છે ત્યારે આપણે આજની આ સિવિલ સેરેમની તરફ પણ જઈ રહ્યા છીએ. માનનીય વકીલ સાહેબ પધારી ચૂક્યા છે અને એમના આપણા બંનેના સાક્ષીઓ એટલે કે ઈશિતા અને વિનેશભાઈ પણ છે અને પરિવારના માતા પિતાઓ શ્રી અને પરિવારજનો પણ સાથે છે. એ બધાના સાક્ષી ભાવે અને આપની સૌની ઉપસ્થિતિમાં આપણે વિધિવત સિવિલ સેરેમની કરવા જઈ રહ્યા છીએ. તો હું વકીલ સાહેબને વિનંતી કરીશ અને ગોર મહારાજશ્રીને વિનંતી કરીશ કે તેઓ આગળ આવી અને આ વિધિ સંપન્ન કરે. અને આ વિધિમાં પરિવારજનો જે મા બાપ છે કે ભાઈ બહેન એ અહીંયા સાથે જોડાય. સિગ્નેચર અંકિત થઈ રહ્યા છે. બંનેના સાક્ષીઓ પણ ઉપસ્થિત છે અને એનાથી વિશેષ આપણે સૌ જ્યારે આ શુભ સવારે પધાર્યા છીએ આપણે સૌ પણ આ સાક્ષી ભાવ બનવાનો એક આનંદ અનેરો છે. આજનો આ પ્રસંગ આપણા માટે એટલે કે બંને પરિવારમાં તેમજ તમામ સ્નેહીઓ માટે મનતા મિતનું મિલન એટલે કે માનવી અને મિત્રનું જે મિલન થઈ ગયું છે. ખાસ કરીને બંને પરિવાર એટલે કે શ્રીમતી રંજનબેન તુષાર અને તુષાર મોહનલાલ શાહ તેમજ ભારતીબેન વિનોદ પ્રેમચંદ હરિયા આ બંને પરિવારોના આજે શુભ મિલન પ્રસંગે આપ સૌ પધારેલા છો ત્યારે અહીં સરસ મજાનો આ વિધિવત આપણે અહીં કાર્યક્રમ કરી રહ્યા છીએ સિવિલ સેરેમની.
સરસ મજાની સિગ્નેચર કરી રહ્યા છે કે જે જીવન પર્યંત એમના માટે બહુ જ સાક્ષીનો ભાવ બની રહેશે અને આપ સૌ પણ અહીં ઉપસ્થિત છો એટલે એક સરસ મજાનો શુભ સમન્વય આજે બંને પરિવારના આંગણે, બંને પરિવાર એટલે કે પૌત્રી શ્રીમતી સવિતાબેન મગનલાલ અને મગનલાલ જીવરાજ શાહ અને દીકરી શ્રીમતી રંજન તુષાર અને તુષાર મગનલાલ સાની મનવી અને સાથે મિત જેનું મિલન થઈ ગયું છે ભારતીબેન વિનોદભાઈ પ્રેમચંદ હરિયા પરિવાર એ મિત એમના બંનેના મિલન પ્રસંગે આપણે સૌ મનતા મિતનો આ પરણય પ્રસંગ ઉજવી રહ્યા છીએ ત્યારે ફરી એક વખત પોતાના સ્થાન પર બિરાજમાન થઈ અને તાળીઓથી વધાવી લઈએ આ આખી સ્થિતિને અને સરસ મજાના હર્ષોલ્લાસથી આપણે એમને આ નવદંપતિ જે નવજીવન પથ ઉપર પોતાના પગરવ માંડી રહ્યા છે તે પગરવને આપણા પથદર્શક બની અને એમને વધાવીએ. જવાબદારી સૌથી વધુ મા બાપ પછીની વધી ગઈ છે. હવે કાંઈ બે હાચવવાના છે બેને, કે બે એવા હોશિયાર છે કે બેને હાચવી દે. આપણે હંમેશા સારા પ્રસંગોનું સેલિબ્રેશન કેક દ્વારા કરીએ છીએ અને સરસ મજાની કેક અમે બનાવી છે એમના માટે અને કેક કટિંગ સેરેમની થઈ રહી છે. ત્યારે પણ બધા સાથે પોતપોતાની સાથે પોતાની જગ્યાએ ઉભા રહી અને જોરદાર તાળીઓ વધાવી દે. હા, મહારાજ શ્રી તમારી સાક્ષી બાજુમાં આવી જાઓ. આપના આશીર્વાદ સૌપ્રથમ તો હંમેશા નવદંપતિને ગુરુ મહારાજના જ આશીર્વાદ હોય તો આપના આશીર્વાદ શણગારેલી સરસ મજાની સફેદ રૂપાળી આ કેક અહીં આપવામાં આવે છે અને કેક કટિંગ થશે ત્યારે એટલી જ મુલાયમ તાળીઓ પણ આપણી હોવી જોઈએ. કેક જેટલી અમારા ચારુબેનનો અતિ ઉત્સાહ છે, એમના વિડીયો બનાવીને મૂકી રહ્યા છે સરસ મજાના. ચારુબેન સર, થેન્ક યુ વેરી મચ. ભાઈ બંધ અવાજ કર્યા વગર બેઠા છે. ભાઈ બંધ બધા છે મતના. હા, સરસ મજાની કેક અહીંયા મુલાયમ સફેદ અને ગુલાબના ફૂલોથી સજાવેલી મનના મિત્રી એટલે કે બંનેના મિલન માટેની કેક અને આ અને મ્યુઝિક ભાઈ સરસ મજાનું કેક કટિંગ મ્યુઝિક લાવ મ્યુઝિક.
મમ્મી પપ્પાને આપણે કહેવાય ને કે બર્થડેમાં મોઢું બગાડીને એની પપ્પાનું મોઢું તો બગાડી જ નહીં જોયું. રૂમાલ આપો હવે. ટીશ્યુ પેપર લઈ લો. હવે સૌ કઈ પોતાના સ્થાન પર વિરાજમાન થઈ જશે. આપણે સરસ મજાનું પરફોર્મન્સ આ બંને નવદંપતીઓ માટે અમે તૈયાર કર્યું છે. આવે છો મારા ફોટામાં આવે, ચિંતા ન કરજો. સૌપ્રથમ આપણે ડાન્સ પરફોર્મન્સ નિહાળશો અને ત્યારબાદ આપણે રિસેપ્શનની વિધિ શરૂ કરીશું. એટલે સૌ મહેમાનોને વિનંતી કે પોતાના
પોતાના સ્થાન પર વિરાજમાન થઈ જાય અને આજના આ પ્રસંગ એટલે કે અન્વી અને ગીતના મનકા મિલન પ્રસંગે આપણા પરિવારની ધ્રુવી અને નિધિએ સરસ મજાનું એક પરફોર્મન્સ તૈયાર કર્યું છે. બહુ મેલોડિયસ સોંગ છે અને એ સોંગ ઉપર સરસ મજાના ડાન્સ તૈયાર કર્યા છે. તો અને જ્યારે આ કોર્ટ દીકરી તરફથી એટલે કે મનવી તરફથી વિનેશભાઈ અહીં ઉપસ્થિત થશે અને સાક્ષી ભાવે તેઓ ઉપસ્થિત રહેશે અને ગુરુ મહારાજ સરસ મજાની વરમાળા આપી રહ્યા છે. તો બંને નવદંપતિને વિનંતી કે એકબીજાને વરમાળા અર્પણ કરે. અહીં સરસ મજાની વરમાળા એટલે એ પણ આપણી પારંપરિક વિધિ જે સરસ મજાના સફેદ ફૂલોથી બનાવવામાં આવી છે. હું વિનંતી કરીશ શ્રીમતી રંજનબેન તુષારભાઈ અને તુષારભાઈ મોગલલાલ શાહ તેમજ ભારતીબેન વિનોદભાઈ પ્રેમચંદ્રિયા બંને પરિવારના વડીલોને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. પરિવારજનો માતા પિતા બંનેના ખાસ કરીને વરમાળા એકબીજાને પહેરાવી છે અને હવે હૃદયનું મિલન થઈ ચૂક્યું છે. વકીલ સાહેબ પધારી ચૂક્યા છે અને એમના પરિવારજનો પણ સાથે છે. એ બધાના સાક્ષી ભાવે અને આપણી સૌની ઉપસ્થિતિમાં આપણે વિધિવત સિવિલ સેરેમની કરવા જઈ રહ્યા છીએ. તો હું વકીલ સાહેબને વિનંતી કરીશ અને ગોર મહારાજ શ્રીને વિનંતી કરીશ કે તેઓ આગળ આવી અને આ વિધિ સંપન્ન કરે. અને આ વિધિમાં પરિવારજનો જે મા બાપ છે કે ભાઈ બહેન એ અહીંયા સાથે જોડાય. સિગ્નેચર અંકિત થઈ રહ્યા છે. બંનેના સાક્ષીઓ પણ ઉપસ્થિત છે અને એનાથી વિશેષ આપણે સૌ જ્યારે આ શુભ સવારે પધાર્યા છીએ આપણે સૌ પણ આ સાક્ષી ભાવ બનવાનો એક આનંદ અનેરો છે. આજનો આ પ્રસંગ આપણા માટે એટલે કે બંને પરિવારનો તમામ સ્નેહીઓ તુષાર મોગલલાલ શાહ તેમજ ભારતીબેન વિનોદ પ્રેમચંદ સાહેબ આ બંને પરિવારોના આજે શુભ મિલન પ્રસંગે આપ સૌ પધાર્યા છો ત્યારે અહીં સરસ મજાનો આ વિધિવત આપણે અહીં કાર્યક્રમ કરી રહ્યા છીએ. સિવિલ સેરેમની
સરસ મજાની સિગ્નેચર કરી રહ્યા છે કે જે જીવન પર્યંત એમના માટે બહુ જ સાક્ષીનો ભાવ બની રહેશે. એક સરસ મજાનો શુભ સમન્વય આજે બંને પરિવારના આંગણે, બંને પરિવાર એટલે કે પૌત્રી શ્રીમતી સવિતાબેન મગનલાલ અને મગનલાલ જીવરાજ શાહ અને દીકરી શ્રીમતી રજનીભાઈ મેનશન હરિયા પરિવાર કે બે એમના બંનેના મિલન પ્રસંગે આપણે સૌ મનકા મિત્રનો આ પરણીય પ્રસંગ ઉજવી રહ્યા છીએ. ત્યારે ફરી એક વખત પોતાના સ્થાન પર વિરાજમાન થઈ અને તાળીઓથી વધાવી લઈએ. નવદંપતિ જે નવજીવન પથ ઉપર પોતાના પગરવ માંડી રહ્યા છે તે પગરવને આપણા પથદર્શક બની અને એમને વધાવીએ. થોડું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપજો. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ની મને બાળક આપવાનું. ઘણા બધા પેજીસમાં સાઇન કરવાની છે અને સાક્ષીઓની પણ સાઇન લેવાની છે. આમ તો બધા હૃદયના સાક્ષીઓ બની જ ગયું ત્યારે માહિતી આ બધી હોય છે પ્રવૃત્તિ કે જે કરીને ભવિષ્યમાં કે આગળ જવું હોય ફોરેન તો આ બે કામ આવે. કાગળિયા કામ આવે છે અમને સાક્ષીમાં હું હતો. ભાઈ વીરે છેક સુધી નિભાવી પડશે. હા, સાક્ષીમાં પછી જિંદગી આખી નિભાવી પડશે. મા બાપે આગળ જશે ત્યારે તારી સાક્ષી જ જીવ. હા, અહીંયા વિનેશ અને ઈશિતાબેનની જવાબદારી સૌથી વધુ મા બાપ પછીની વધી ગઈ છે. હવે કાંઈ બે હાંચવાના છે બેયને, કેમ કે બે એવા હોશિયાર છે કે બેયને હાંચવી લે એમ છે. ઠંડી વધારે છે, હાથ ખિસ્સામાં અંદર જ છે બધાના. હા, નાસ્તો બરાબર થયો લાગતો નથી. બધા તાળીઓ તો પાડો જોરદાર. હા, છોકરો પેઢી નાનો સરસ પાડે છે તાળી. તો મોઢાઓને પણ એમ થવું જોઈએ કે આવો સરસ મજાનો પ્રસંગ છે, ઘર આંગણે પ્રસંગ છે અને અહીંયા આવો સરસ મજાનો હસી રહ્યા છીએ. ખાસ કરીને એક સાથે બબ્બે પ્રસંગો, રિંગ સેરેમની પણ અહીંયા જ કરી અને મેરેજ સેરેમની પણ આપણે સાથે સાથે આનંદનો અવસર છે. તો એ અવસર પણ અહીંયા આપ સૌની તાળીઓથી ગુંજી ઉઠે અને હર્ષોલ્લાસ સાથે રહે તો મન અને મિત્રનું મિલન અહીં બધાને મજા આવે એવું થઈ જાય. હવે આપણે અહીંયા સરસ મજાનો રોનક વધી ગયું અમારી લાઈફમાં આવવા માટે થેન્ક યુ. અમારી માનવી ક્યારે આટલી મોટી થઈ ગઈ અમને ખબર જ ના પડી. અને આજે એ દિવસ આવ્યો જ્યારે એને એનો રાજકુમાર મળી ગયો.
ફાઇનલી આ પલ આવી ગયો છે જ્યાં ઘરમાં ખુશીઓનો માહોલ છે, જેમાં એક સાઈડ મહેંદીની મહેક છે અને બીજી તરફ તારા જવાનો દુઃખનો અહેસાસ. મનવીનો રાજકુમાર મારા જમાય, તમે કીધું ના કલવલ કરતા હતા, તમે કીધું ના કલવલ કરતા હતા, તમે અડાલજ ને જામનગર વચ્ચે ફરતા હતા, તમે અડાલજ ને જામનગર વચ્ચે ફરતા હતા, તમે એકવાર જામનગર આવ્યા હતા, તમે એકવાર જામનગર આવ્યા હતા, તમે તુષારભાઈને ભોળવી ગયા, તમે તુષારભાઈને ભોળવી ગયા, તમે મનવી બેનને લઈ ગયા, તમે મનવી બેનને લઈ ગયા. ગમે એટલા દૂર ચાલ્યા જાઓ પણ એક બેનનો જ પ્રેમ એવો છે જે ના ક્યારે બદલાશે અને ના ક્યારે ઓછો થશે. બેન ખાલી બેન નહીં, કાજલનો કટકો હોય છે જેનો અહેસાસ એની વિદાય ઉપર થાય છે. Hari
પરંપરા મુજબ ઘર છોડાને આપણે સરસ વધાવીએ. ડીજે ડાન્સ તો ઓલવેઝ રોકિંગ છે જ, પણ ગુજરાતીઓ ગરબાને ભૂલે. રેડી સ્ટાર્ટ. તો જય ગરબા. હા ભાઈ. બદલી જાય ઓલી બાજુ. ઓલી બાજુ વિનોદભાઈ કે મન સાથે એમના મેળ ઘણા છે. ઘરમાં પણ મન મિત્ર છે, મનવી આવી અને મહાદેવ કોર્પોરેશન મ સાથેના મેળાપ અને જ્યારે આ માનવ રૂપી આપણા મહેરામણ અહીંયા ઉમટ્યું છે ત્યારે આ મોર્નિંગને આપણે બહુ જ મનપૂર્વક માણીએ.
આપણે રિંગ સેરેમની કરી રહ્યા છીએ સર. અરે તમે ભાઈ હવે રિંગ સેરેમનીમાં થોડાક આગળ આવી જાઓ કે આ બધાને આ ફૂલ નડે છે, બહુ આનંદ આવે. અહીંયા આગળ આવશો ને તો અહીંયા આગળ આવીને આમ શું છે કે હાલ રિસેપ્શન ચાલુ થઈ ગયું છે અને વર વધુને શુભેચ્છા પાઠવવા માટે લાંબી લાંબી લાઈનમાં લોકો ઊભા રહી ગયા છે. હા નથી મિંગલ ઓલા નથી નથી કઈ
ચારું નથી કરતો ને માળા નથી જમતો. चलिए अभी फूड तैयार है हमारा. स्पेशली हूँ आ वस्तु ગુજરાતીમાં જ બોલીશ. ગરમા ગરમ જલેબી તૈયાર થાય છે. લગ્નનું જમણ હોય એટલે કંઈ ઘટે જ નહીં. દેશી ઘીનો તાવડો મૂક્યો છે. ત્યાં જલેબી ફ્રાય થાય છે. જલેબી લાયો મેસૂ, ડ્રાય ફ્રૂટ મેસૂ એટલે કે કાજુ મેસૂ. ફરસાણ માટે લીલી ચટણી તો જોઈએ જ. ખજૂરની ચટણી, સમોસા, પનીરનું ગરમ શાક. તો સતત કન્ટિન્યુ આ સિસ્ટમથી ગરમ થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો આ છે મિક્સ કઠોળ. ચપાટી હમણાં આવી રહી છે, સાથે એના અંદર આવી ગઈ બટર રોટી. આ રીતે બટર પર લગાડવામાં આવે છે અને ગરમા ગરમ પીરસવામાં આવે છે. આપણી ગુજરાતી રોટલી. અહીંયાથી જૈન ગ્રેવી તૈયાર થઈ જાય અને તરત જ જૈન ફૂડ રેડી થઈને ત્યાં આવી જાય. દિલ્હી ચાટ. સાથે વધારાના મસાલાને એવું બધું રાખ્યું હોય, કોઈને એડ કરવું હોય તો કરી શકે છે. એક્સ્ટ્રા પીનટ. પાછું જૈન કાઉન્ટર. અહીંયા દહીંવડા તૈયાર થઈ રહ્યા છે. અહીં છે જીરા રાઈસ, દાલ ફ્રાય અને પાપડ. સાથે છાશનું કાઉન્ટર પણ છે. ત્યાં છાશ જમ્યા પછી છાશ તો જોઈએ, કેમ કે ધરતીનું અમૃત. યુટ્યુબર છે આ, એટલે હમણાં આપશે એમાં પછી આમ બોલી હા, મુખવાસ. હા હા, સરસ ને. તમે દેખાવ ને અંદર યુટ્યુબમાં, બધા જોવે ને તમારા બધા સગાવાલા પણ. હાય હાય. જમી લીધું? તમે જમી લીધું? અચ્છા, તમે બધી બહેનો જ છો? અરે વાહ, સરસ. દીકરી તો પાર
દીકરી